મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો કે માર્કેટમાં જે રીતે તમે જો આજે એનર્જીસ થીમમાં એક સરસ એક્શન જોવા મળે છે, એમાં પણ ખાસ કરીને વારી અને પ્રીમિયર એનર્જીસ બંનેમાં સરસ મોમેન્ટમ છે, તો કારણ શું છે આજની તેજી પાછળનું? મિરલ જી જરૂરથી ઉમિક, અત્યારે જોવા જઈએ તો બંને સ્ટોકમાં સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે અને ઓવરઓલ થીમમાં પણ સારી એવી તેજી દેખવા મળી રહી છે. એની પાછળ મેજરલી એક રીઝન છે. જોવા જાઓ તો 1 જૂન 2026થી નવા ગવર્મેન્ટના રૂલ્સ જે છે એમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેના કારણે પ્રીમિયર એનર્જી અને વારી એનર્જીને એનર્જી સેગમેન્ટમાં સારો ફાયદો જોવા મળી શકે છે. રૂલ શું છે એ જાણી લઈએ. પહેલાં ગવર્મેન્ટ હવે સોલાર પ્રોજેક્ટ અને ALMM અપ્રૂવ સોલાર જે મોડ્યુલ જે છે અને સેલ્સ જે છે એને વાપરવા માટે ગવર્મેન્ટનો એક નવો રૂલ્સ લાગુ કરવામાં આવેલો છે અને એમાં મેજરલી જોવા જાઓ તો અપ્રૂવ કંપની તરીકે આ વારી અને પ્રીમિયર કામ કરી રહી છે, જેના કારણે બંને કંપનીને મોટો ફાયદો જોવા મળી શકે છે. મેજરલી આ રૂલ્સ લાગુ કરવાનો રીઝન મેજરલી એ છે કે જોવા જાઓ તો ઇમ્પોર્ટ ડિપેન્ડન્સી જે છે એ ઘટાડી શકાય. સાથે જોવા જાઓ તો મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ જે છે એને આગળ વધારવાનો છે. સાથે જોવા જાઓ તો ડોમેસ્ટિક સોલાર અને મેન્યુફેક્ચરિંગ જે છે એને આગળ વધારવા માટે ગવર્મેન્ટ દ્વારા આ સ્ટેપ લેવામાં આવેલો છે. સાથે કંપનીને કેવી રીતે ફાયદો જોવા મળી શકે છે, કેમ કે પહેલો તો રીઝન મેં તમને એ જ કહ્યું કે કંપની અપ્રૂવડ છે, એટલે એના કારણે બંને કંપનીને ફાયદો થશે. સાથે જોવા જાઓ તો ડિમાન્ડ જે છે ડોમેસ્ટિકની સારી જોવા મળી રહી છે, જેના કારણે લોંગ ટર્મમાં ગ્રોથ સારો જોવા મળી શકે છે કંપનીમાં. સાથે જોવા જાઓ તો માર્કેટ પોટેન્શિયલ પણ ડિમાન્ડ સારી જોવા મળી રહી છે અને સેલ્સ પણ લોંગ ટર્મમાં સારો એવો વધી શકે છે. સાથે જોવા જાઓ તો ફેક્ટરી કેપેસિટી પણ એક્સપાન્શન કરી રહી છે, ફેક્ટરી કેપેસિટી એક્સપાન્શન કરશે ફ્યુચરમાં, તો એના કારણે પણ કંપનીને ફાયદો જોવા મળી શકે છે. સાથે જોવા જાય તો ન્યુક્લિયર અને જે મેજરલી જે સપ્લાય ચેન જે છે ઓવરઓલ જોવા જાય તો સોલાર સપ્લાય ચેન જે છે એ આ ગ્લોબલ તણાવના કારણે મંદીમાં આવી ગઈ હતી, જેના કારણે અત્યારે ગવર્મેન્ટ દ્વારા આ સ્ટેપ લેવામાં આવેલો છે અને એ જ મેજરલી જોવા જાય તો આ કંપનીઓ માટે પોઝિટિવ છે. એટલે એના જ કારણે લોંગ ટર્મમાં ગ્રોથ જોવા મળી શકે છે બંને કંપનીમાં અને એના એટલે જ આજે બે સ્ટોકમાં સારી એવી તેજી સાથે કારોબાર જોવા મળ્યું છે. ઓકે, તો આપણે બધા કારણ હતા કે જેના કારણે તમે જો બહુ સરસ મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે. મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો ભાવિક સર, તમારી પાસે આવીશું બંને સ્ટોક્સ લઈને, વારી એનર્જીસ અને પ્રીમિયર એનર્જીસ બંનેમાં આજે સરસ મોમેન્ટમ છે, કારણ આપણે જેમ મિરલે જણાવ્યું કે જેના કારણે તમે જો પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી છે. તો સર, આ સમાચારને કઈ રીતે જોઈ રહ્યા છો અને હાલનું ચાર્ટ સેટઅપ બંને સ્ટોક્સ માટે તમને કેવું લાગી રહ્યું છે સર? I think